સુરત વલસાડ લોકલ ટ્રેન અછતથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વાત કરવામાં આવે તો સુરતથી વલસાડ રૂટ પર સાંજે 7 કલાકેથી રાત્રે 11 વાગ્યા 4 કલાક સુધી એક પણ લોકલ ટ્રેન ન હોવાને કારણે હજારો અપડાઉન કરતા નોકરિયાત અને ડાયમંડ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બપોરે 11થી 2 વાગ્યા વચ્ચે પણ આવી જ પરિસ્થિતિ હોવા છતાં રેલવે તંત્ર દ્વારા ઉકેલ ન આવતા મુસાફરોએ સાંસદ CR પાટીલ અને DRMને મેમુ ટ્રેનો તાત્કાલિક શરૂ કરવા રજૂઆત કરી હતી. સુરતથી વલસાડ તરફ જવા માટે સાંજે 7 વાગ્યા પછી સીધી રાત્રે 11 વાગ્યે ગુજરાત ક્વીન અને વડનગર ટ્રેન જ મળે છે. બોરીવલીથી લંબાયેલી ટ્રેન પણ બપોરે 1:30ની જરૂરિયાત સામે 3:30 વાગે પહોંચતી હોવાથી અગવડ ઊભી થાય છે. પાસ હોલ્ડર નંદલાલ ટંડેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે 1.5 કલાક જે મળતી બસના કારણે સમય વેડફાય છે અને કંપનીમાં મોડા પહોંચતા અડધા દિવસનો પગાર પણ કપાઈ જાય છે. ત્યારે અકસ્માત અને ચોરીનો પણ ભય હોય છે. મેમુની માંગ કરવામાં આવી છે. વિકલ્પ રૂપે જો વાત કરીએ તો બસમાં મુસાફરી કરતી વખતે ભારે ભીડને લીધે ચડવા ઉતરવામાં અકસ્માતનો ભય હોય છે તથા પર્સ અને મોબાઈલ ચોરવાના બનાવો પણ અનેક બનતા હોય છે. કર્ણાવતી એક્સપ્રેસના સ્ટોપેજ અત્યારે આપવામાં આવ્યું એ વખતે પણ કરાયેલી રજૂઆત સામે રેલવે તંત્રએ ટ્રેક બ્લોકિંગ અને સમયના અભાવનું કારણ આપ્યું હતું. જોકે મધ્યમ વર્ગ માટે જીવનરેખા સમાન બંધ પડેલી મેમુ ટ્રેનો યોગ્ય સમયના સંકલન સાથે પુનઃ દોડાવવામાં આવે તે જ એકમાત્ર કાયમી ઉકેલ છે. તો આજે વહેલામાં વહેલી તકે જે અપડાઉન કરતા અને ડાયમંડના વેપારીઓની માંગ છે તે પૂરી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. ત્યારે 4 કલાક સુધી ટ્રેન ન મળતા બસ પર નિર્ભરતા ટ્રેક બ્લોકિંગ સામે સમય સંકલન અને મેમુ ટ્રેનો શરૂ કરવા DRMને રજૂઆત કરી છે. જી તમારું નામ? હું સંજયભાઈ શાહ, વેસ્ટર્ન રેલવે DRCC મેમ્બર છું. કોરોના સમયથી ઘણી લોકલ મેમુ ટ્રેનો બંધ થઈ ગઈ હતી, જે હજુ સુધી શરૂ નથી થઈ. જે બાબતે વારંવાર અમે DRM શ્રી, સાંસદ શ્રીને ધારાસભ્ય બધે રજૂઆતો કરી છે રેલવે તંત્રમાં, પણ એ લોકોનું કહેવું છે કે એ ટ્રેનો તો કાયમી બંધ કરી છે, પણ એના ઓપ્શનમાં લોકલ મેમુ ટ્રેનોની જરૂરત છે. સવારે 11 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી કોઈ લોકલ મેમુ ટ્રેન હોતી નથી, જેથી લોકોને બહુ તકલીફ પડે છે. એ જ રીતે સુરતથી નવસારી આવવું હોય યા વલસાડ જવું હોય તો 7 વાગ્યા પછી કોઈ લોકલ મેમુ ટ્રેન હોતી નથી. એ 7 વાગ્યે ન હોવાથી લોકોને બસનો સહારો લેવો પડે છે. એમાં એટલી બધી ધક્કામુક્કી થાય છે, કોઈના પર્સ જતા રહે છે, કોઈના મોબાઈલ જતા રહે છે. ઘણી આવી ઘટના બની છે. જે બી અમે આ બધું હમણાં DRM શ્રીને રજૂઆત કરી છે, અપડાઉન વાળા ભાઈઓ પણ રજૂઆત કરી છે, તો DRM શ્રીએ કહ્યું છે કે એનો અમે કંઈ બી હલ કરીને કોઈ રસ્તો નીકાળશું કે યોગ્ય ટાઈમે તમને બીજી વધુ ટ્રેનો મળી શકે.